બિલકુલ તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે। શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપતા હાલ ગુજરાતના રાજકારણની અંદર હડકંપ છે। એક તરફ ગુજરાતની અંદર બે વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો હતા કે જ્યાં સૌથી મોટો દાવ એ વિસાવદર ઉપર હતો। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા મેદાને હતા અને ગોપાલ ઇટાલિયા મેદાનને હતા સામે કોંગ્રેસના એ રેસના ઘોડા પણ મેદાને હતા, પરંતુ વિસાવદરમાં કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ। ગુજરાતના ઇતિહાસમાં વિસાવદરની અંદર કોંગ્રેસની એક કારમી હાર થઈ છે। માત્ર ને માત્ર 5500 જેટલા મત કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને મળ્યા છે અને આ કારણ એ હારનું કારણ કોંગ્રેસ ત્યાં હારી અને સાથે જ કડી વિધાનસભાની અંદર પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર થઈ અને હારના કારણે અત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જે છે તેઓ અત્યારે ચૂંટણી આ બંનેના પરિણામો સામે આવતાની સાથે તેમને રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપતાની સાથે જ અત્યારના સૌથી મોટા સમાચાર શક્તિસિંહ ગોહિલનું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે। શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપતાની સાથે જ આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે। વિસાવદરની ચૂંટણીના પરિણામોએ આઘાતજનક શક્તિસિંહ ગોહિલનું સૌથી મોટું નિવેદન, મારું નેતૃત્વ પરિણામ ન લાવી શક્યું હોવાનું શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ કે જેને રાજીનામું આપ્યું છે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એ શૈલેષ પરમાર જે છે તેમને નવી નિમણૂક ન થાય ત્યાં સુધી જવાબદારી સોંપવાની વાત જે છે તે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું છે। શક્તિસિંહ ગોહિલનું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આ સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણની અંદર। એક તરફ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હતી, બંનેના પરિણામો આવ્યા। કડીની અંદર પણ એ કોંગ્રેસના ઉમેદવારને 60,000 જેટલા મત મળ્યા, પરંતુ સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એ 97,000ની આસપાસ મત મળ્યા। પરંતુ બંને તરફની વાત કરવામાં આવે તો સૌથી મોટા અને મહત્વના સમાચાર એ વિસાવદરની ચૂંટણીને લઈને કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ ચૂકી છે। કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જતા સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાતના રાજકારણની અંદર ત્યાં એ સામે આવ્યા છે અને એ સમાચાર સૌથી મોટા આવ્યા છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે શૈલેષ પરમારને હાલ જવાબદારી સોંપવામાં આવી છે। શૈલેષ પરમારે જવાબદારી આપવામાં આવી છે એટલે કે હવે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ ન બને, ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની નિયુક્તિ ન કરવામાં આવે ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષ શૈલેષ પરમાર પાસે સંપૂર્ણ જવાબદારી રહેશે। પ્રદેશ અધ્યક્ષ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું ગુજરાત કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર।